નમસ્કાર. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે. ત્યારે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વેલણ જિલ્લા પંચાયત સીટ ઉપર રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા દ્વારા તમામ હદો વટાવી દીધી છે. હું એટલા માટે કહું છું કે હદો વટાવી દીધી કે આજે ડોક્ટર પ્રદ્યુમન વાજા દ્વારા ત્યાંના નાના નાના બાળકો અને સ્કૂલના વિદ્યાર્થીઓને ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અર્થે ઉપયોગ કરવાનું કામ થયું છે. ત્યારે આજે હું રાજ્યના ચૂંટણી કમિશનને પણ કહેવા માંગીએ છીએ કે આ સરેઆમ ચૂંટણી પંચની ગાઈડલાઈનનું ઉલ્લંઘન આ ભારતીય જનતા પાર્ટીના મંત્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે, તો તેના ઉપર કડકમાં કડક પગલાઓ લેવા જોઈએ. અને કોડીનારના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પણ પૂછવા માંગીએ છીએ કે શું તમારી પાસે હવે પ્રચાર કરવા માટે કાર્યકર્તાઓ રહ્યા નથી કે તમારે આ માસૂમ બાળકોનું શિક્ષણ કાર્ય બગાડી અને તેને પ્રચાર અર્થે બહાર કાઢવામાં આવે છે. હાલ અત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ચાલુ છે, ત્યારે આ પરીક્ષાઓમાં સીધી અસર પડી રહી છે. આ રાજ્યના શિક્ષણ મંત્રીને કદાચ ખ્યાલ નહીં હોય, પણ હું આ રાજ્યના શિક્ષણ મંત્રીને કહેવા માંગુ છું કે તમે આ નાના બાળકોનો રાજકીય હાથો બનાવવાનું બંધ કરો અને તમારે ખરેખર આ બાળકો અને તેના વાલીઓની માફી માંગવી જોઈએ. જો નહીં માંગો કે ચૂંટણી પંચ આમાં કોઈ પ્રકારના પગલા નહીં લે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આ શિક્ષણ મંત્રીનો વિરોધ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.